गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે 11મા ધોરણના બાયોલોજીના પ્રકરણ નંબર 5 જે યુનિટ નંબર 2 કહેવાય એ યુનિટ નંબર 2 ની અંદર પ્રકરણ નંબર 5, 6 અને 7 એ ત્રણ પ્રકરણોનો સમાવેશ થાય છે। એ પૈકી આપણે પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર રચના એનો અભ્યાસ કરવાનો છે। તમે 9મા ધોરણની અંદર વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ એનો અભ્યાસ કરીને આવ્યા છો કે જેની અંદર વનસ્પતિ છે એને વિવિધ ભાગોની અંદર વનસ્પતિઓને વહેંચવામાં આવી છે। તો આ વનસ્પતિ એ પૈકીની સપુષ્પી એટલે કે જે પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે એની બાહ્યાકાર રચના એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તો પ્રકરણ નંબર 5 યુનિટ નંબર 2 પ્રકરણ નંબર 5 જેનું નામ છે સપુષ્પ વનસ્પતિ ની બાહ્યાકાર રચના અથવા વિદ્યા। બરાબર। હવે સામાન્ય રીતે જે સપુષ્પી વનસ્પતિઓ છે જેને આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કહીએ છીએ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એની બાહ્યાકાર રચના એમાં રહેલી જે વિવિધતા છે એ આપણને મંત્રમુગ્ધ કરી દે એમાં કોઈ દી નિષ્ફળ જઈ શકતી નથી કારણ કે એટલી બધી વિવિધતા ધરાવે છે કે જેના કારણે આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ કે એને જોઈએ છીએ ત્યારે આપણે ખરેખર આશ્ચર્યચકિત અથવા મંત્રમુગ્ધ થઈએ છીએ। સામાન્ય રીતે જે સપુષ્પી વનસ્પતિઓ છે ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે। તેઓ મુખ્યત્વે ત્રણ ભાગો જે આપણે કહીએ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ સાથે સાથે એ પુષ્પ અને ફળ જેવા વિવિધ ભાગો પણ ધરાવે છે। આપણે બીજા અને ત્રીજા પ્રકરણની અંદર એનો બાહ્યાકાર દ્રષ્ટિએ જે વર્ગીકરણ છે એનો અભ્યાસ કરવાનો છે। અહીંયા આગળ જો આપણે આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અથવા તો કોઈ સજીવના દ્રવ્યો હોય એના વર્ગીકરણ, સજીવના જે દ્રવ્યો છે એની અંદર રહેલા જે ઘટકો છે એના વર્ગીકરણ અને એની જો સુચારુ સમજ મેળવવી હોય તો એની માટે શું જરૂરિયાત રહે છે તો કે આપણે જો એના પ્રમાણિત શબ્દાવલી એટલે કે એના જેને આપણે પારિભાષિક શબ્દો કહીએ એ પ્રમાણિત શબ્દાવલી અને એની પ્રમાણિત વ્યાખ્યાઓ જો જાણતા હોઈએ તો આપણે વનસ્પતિનો સારી રીતે અભ્યાસ કરી શકીએ। જેમ કે એક શબ્દ આવે છે વાહીપુલ, તો ખરેખર વાહીપુલ એ એક પ્રચલિત એની શબ્દાવલી છે, એનો એક પ્રચલિત શબ્દ છે તો એ આપણને ખબર હોવી જોઈએ કે વાહીપુલ કોને કહેવાય કારણ કે જ્યારે આપણે આગળ બધા ભણશું ત્યારે એમાં આવશે કે ભાઈ વાહીપુલો છે તો એ શું છે, આવી શબ્દાવલી છે જેને આપણે પારિભાષિક શબ્દો કહીએ છીએ એ આપણે જાણવા જરૂરી છે અને કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ છે એ જાણવી જરૂરી છે। સાથે સાથે વનસ્પતિઓ છે એના વિવિધતા, એની અંદર જોવા મળતી વિવિધતા અને એના પર્યાવરણીય અનુકૂલનો એ પણ આપણે જાણવા જરૂરી બને છે। તો આપણે આવી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ છે એનો સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ। ખાસ કરીને જે સપુષ્પી વનસ્પતિઓ છે એની અંદર જોવા મળતી જે વિવિધતા છે કે એની અંદર જોવા મળતી જે લાક્ષણિકતાઓ છે જે આપણે વાત કરી કે એના પર્યાવરણીય અનુકૂલનો છે તો એ પર્યાવરણીય અનુકૂલનો કયા કયા તો કે એના નિવાસ સ્થાન એ ક્યાં વસે છે, મરુદ્ભીદ છે, બરાબર, શુષ્કોદ્ભીદ છે એટલે કે એ જલોદ્ભીદ છે, મરુદ્ભીદ છે, કઈ વનસ્પતિ છે એના આધારે આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ। બીજું કે એના ખોરાક સંગ્રહ, એ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે, બીજું એ રક્ષણના કાર્ય માટે શું ધરાવે છે, એ આરોહણ દર્શાવે છે કે નહીં, આવા વિવિધ અનુકૂલનો કે આવા પર્યાવરણીય અનુકૂલનો છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ। જ્યારે તમે નીંદણ હોય કે ભાઈ પાકની આજુબાજુ ઉગતી જે બિનજરૂરી વનસ્પતિ એ નીંદણને જ્યારે ખેંચીને આમ તમે જોવો છો ઊંધું કરીને ત્યારે તમને અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વિવિધ ભાગો જોવા મળે છે। સાથે સાથે કેટલીક વાર એ પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે। તો
જ્યારે વનસ્પતિને આપણે જમીનમાંથી કાઢીએ છીએ ત્યારે એનો જમીન તરફ રહેલો જે ભાગ છે એને મૂળ તંત્ર એટલે કે જમીનમાં વિકસતા ભાગને મૂળ તંત્ર કહેવાય અને જમીનની બહાર જે ભાગ વિકસે છે એને પ્રરોહ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ સપુષ્પી વનસ્પતિઓ એ જમીનમાં મૂળ તંત્ર અને જમીનની ઉપરના ભાગમાં પ્રરોહ તંત્ર બનાવે છે. તો આવા દરેક મૂળ તંત્ર અને પ્રરોહ તંત્રના વિવિધ ભાગો એની આપણે સમજૂતી મેળવવાની છે. તો જોઈએ સપુષ્પી વનસ્પતિઓ એની બાહ્યાકાર રચના કે ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ રચના અને બાહ્યાકાર વિદ્યા ની દ્રષ્ટિએ એટલી વિસ્તૃત છે કે એ આપણને મંત્રમુગ્ધ કરવામાં કદી એ નિષ્ફળ જતી નથી. આપણને એટલી બધી વિવિધતા છે કે આપણે જોઈએ ત્યાં જ આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ, આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. બીજું કે આ વનસ્પતિઓ છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ મુખ્યત્વે એ શું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. એની અંદર વિવિધ ભાગો આપણને જોવા મળે છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. આવા મુખ્ય ભાગો એની અંદર આપણને જોવા મળે છે. આપણે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએનું જે વર્ગીકરણ છે એનો બીજા અને ત્રીજા પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. અહીંયા આગળ આપણને એવું સમજાયું છે કે જે આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એ મુખ્યત્વે એનો અભ્યાસ કરવો હોય, આપણે એનું વર્ગીકરણ સમજવું હોય તો કઈ કઈ બાબતો આપણે જાણવી જરૂરી છે. તો આપણે કીધું એમ કે જો આપણે આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અથવા તો સજીવના દ્રવ્યોનું વર્ગીકરણ અને સમજ છે એ મેળવવી હોય તો એના માટે કઈ બે બાબતો જાણવી જરૂરી છે? તો કે એના માટે બે બાબતો જાણવી જરૂરી છે. એક એની પ્રચલિત શબ્દાવલી અને બે એની પ્રચલિત વ્યાખ્યાઓ. આ બંને જાણવાની જરૂરિયાત ઉદ્ભવે છે. સાથે સાથે આ જે વનસ્પતિઓ છે એનામાં જોવા મળતી વનસ્પતિમાં જોવા મળતી વિવિધતાઓ અને એના પર્યાવરણીય અનુકૂલનો પણ સમજવાની જરૂરિયાત રહેલી છે. હા, કયા કયા અનુકૂલનો? તો કે ઉદાહરણ તરીકે એના નિવાસ સ્થાન, એના રક્ષણનું કાર્ય, આરોહણનું કાર્ય, ખોરાક સંગ્રહ વગેરે જેવા પર્યાવરણીય અનુકૂલનો જાણવા એ જરૂરી બને છે. જ્યારે તમે નીંદણને કાઢો છો ત્યારે શું જોવા મળે છે? તો કે જ્યારે આપણે નીંદણને કાઢીએ છીએ જમીનમાંથી ત્યારે આપણને એની અંદર મુખ્યત્વે મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. અને ક્યારેક એ શું ધરાવે છે?
તો કે પુષ્પ અને ફળ પણ ધરાવે છે. સપુષ્પી વનસ્પતિઓ એ જ્યારે ઉગે છે ત્યારે એની અંદર મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિઓ છે એ જમીનમાં શું બનાવે છે? તો કે જમીનમાં એ મૂળ તંત્ર બનાવે છે અને જમીનની બહાર એ શું બનાવે છે? તો કે જમીનની બહાર એ પ્રરોહ તંત્ર બનાવે છે. બરાબર. તો આપણે આ સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગો જો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એ કેવી રીતે જોવા મળે છે. આ સપુષ્પી વનસ્પતિઓના પહેલા આપણે મૂળ તંત્રનો અભ્યાસ કરવો છે અને પછી એના પ્રરોહ તંત્રનો અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ છીએ મૂળથી. મૂળ મૂળ છે એ સામાન્ય રીતે વનસ્પતિમાં જમીન તરફ જોવા મળતી રચના છે, પરંતુ અહીંયા આપણે થોડી ડિટેલમાં મૂળ વિશેની ચર્ચા કરવાની છે કે મૂળ ધ રૂટ. અંગ્રેજીમાં મૂળને શું કહેવાય છે? રૂટ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ સામાન્ય રીતે મૂળ તંત્રનો વિકાસ એ ભ્રૂણ મૂળમાંથી થાય છે. હવે અહીંયાથી એક આ શબ્દ જો મેં કીધું પ્રચલિત શબ્દાવલી આપણને ખબર હોવી જોઈએ. તો જે દ્વિદળી વનસ્પતિઓ છે, દ્વિદળી એટલે કે જે વનસ્પતિના બીજ છે એના બે ફાડ થાય, બે સરખા ભાગ થાય તો એને દ્વિદળી બીજ કહીએ છીએ. તો આવા દ્વિદળી બીજ છે, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે આ દ્વિદળી બીજ છે ચણા. બરાબર, આ ચણા છે. હવે આની જ્યારે બે ફાડ થાય ત્યારે એ આવું જોવા મળે. આ એક અને આ બીજો ભાગ. હવે અહીંયા આગળ જ્યારે એની રચના જોશું ત્યારે આપણને આવું જોવા મળે છે. આવી એની આંતરિક રચના આપણને જોવા મળે છે. હવે અહીંયા જે ભાગ છે આવડો આ એને કહેવામાં આવે છે ભ્રૂણ મૂળ અને આને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર અગ્રભાગ. બરાબર. અને આ જે ગ્રીન કલરનો ભાગ છે જે આપણે ખાઈએ છીએ એને કહેવામાં આવે છે બીજપત્ર. તો અહીંયા આગળ એમ કીધું છે કે આ જે દ્વિદળી વનસ્પતિઓ છે એ દ્વિદળી વનસ્પતિઓમાં જે ભ્રૂણ મૂળ હોય, જ્યારે આને તમે જમીનમાં વાવો છો ત્યારે આ જે ભ્રૂણ મૂળ હોય એ જમીનમાં વિકાસ પામી પ્રલંબન પામીને, એક શબ્દ વાપરે પ્રલંબન એટલે આમ લંબાઈને, એ એક પ્રાથમિક મૂળની રચના કરે છે. એટલે એ પ્રલંબન પામી અને પ્રાથમિક મૂળની રચના કરે છે. આ પ્રાથમિક મૂળ હોય એની પાર્શ્વીય ભાગોમાં એના બે બાજુએ આમ બધી બાજુએ ઘણા બધા બીજા મૂળ છે એ સર્જાતા હોય છે, જેને દ્વિતીયક કે તૃતીયક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રાથમિક મૂળ, દ્વિતીયક અને તૃતીયક મૂળ આ બધા જ ભેગા મળી અને એક ખાસ પ્રકારના મૂળતંત્રની રચના કરે છે, જેને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એવું રાયની અંદર આપણને જોવા મળે. તો જુઓ, મૂળ છે એની અંદર આપણે પહેલી જે વાત કરી છે એ કઈ છે? તો એ આ રીતે કે આ જમીન છે, એની નીચે જ્યારે આ ભ્રૂણ મૂળમાંથી આમ એક ભાગ સર્જાય
આ રીતે। તો આ જે ભાગ નીકળ્યો આ આટલો એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ જ્યારે એ પ્રાથમિક મૂળની ફરતે આવી રીતે એની જે શાખાઓ છે એ સર્જાતી હોય, પાર્શ્વીય શાખાઓ જોવા મળે, તો આવી પાર્શ્વીય શાખાઓ ધરાવતો જે મૂળ છે આ રીતે, આ પાર્શ્વીય શાખાઓ ધરાવતો મૂળ જે આખો તૈયાર થાય એને શું કહેવામાં આવે છે? તો કે એને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આવડું આ શું છે? સોટીમય મૂળ અથવા સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। જોના સોટી જેવું દેખાય એટલે એને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। તો મૂળ એની અંદર આવું કોની અંદર જોવા મળે છે સોટીમય મૂળ? તો કે જે દ્વિદળી વનસ્પતિઓ છે એમાં કયો ભાગ જે અહીંયા શબ્દ વાપર્યો છે? ભ્રૂણ મૂળ, અથવા એના માટે બીજો એક શબ્દ છે આદિ મૂળ। એ શું થાય છે? તો કે પ્રલંબન પામીને, એ પ્રલંબન પામી અને જે મૂળ બનાવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રાથમિક મૂળ છે એની પાર્શ્વીય શાખાઓ વિકસી અને શું બનાવે છે? દ્વિતીયક અથવા તો તૃતીયક મૂળ બનાવે છે। આમ પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ એ ભેગી મળી અને સોટીમય મૂળ બનાવે છે। અને એનું ઉદાહરણ શું છે? રાઈ। બરાબર। તો આવી રીતે કયું મૂળ જોવા મળે છે? સોટી મૂળ। હવે જ્યારે એકદળી વનસ્પતિઓ છે એટલે કે એક જ બીજપત્ર ધરાવે, આમાં બીજપત્ર બે છે, એક જ બીજપત્ર ધરાવતી એકદળી વનસ્પતિઓની અંદર જે ભ્રૂણ મૂળ છે એ અલ્પજીવી હોય, એટલે કે થોડાક સમય માટે જ જીવિત રહે છે, એ અલ્પજીવી હોય અને પછી એ અલ્પજીવી હોય એટલે તેની સિવાયના પછીના બીજા ભાગો છે એમાંથી મૂળ છે એ સર્જાતા હોય અને ખાસ કરીને એ પ્રકાંડના તલ ભાગેથી, પ્રકાંડ હોય ને એના તલ એટલે નીચેના ભાગેથી એ ઘણા બધા મૂળ છે એ વિકસાવે છે અને આવા મૂળતંત્રને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। આવું તંતુમય મૂળતંત્ર એ આપણને ખાસ કરીને ઘઉંની અંદર જોવા મળે। તો શું થાય છે અહીંયા આગળ જુઓ, આ જમીન છે બરાબર, આ ઉપર રહેલું એક પ્રકાંડ છે। જો અહીંયા આપણે આમ અહીંયા નામ નિર્દેશન કરીએ તો આ શું છે? પ્રાથમિક મૂળ અને આ બધી એની શું છે? પાર્શ્વીય શાખાઓ। હવે એવી જ રીતે આ પ્રકાંડ છે તો પ્રકાંડના તલ ભાગેથી, નીચેના ભાગેથી શું જોવા મળે? તો કે પ્રકાંડના તલ ભાગેથી આવી રીતે જોવા મળે। જો એની અંદર કોઈ એક જાડો તંતુ જેવો પ્રાથમિક મૂળ નથી, આ બધા જ ભાગ છે એ આ રીતે અહીંથી આપણને જોવા મળે છે આમ, બરાબર। તો આવા પ્રકારના મૂળને શું કહેવામાં આવે છે? તંતુ મૂળ એટલે કે તંતુમય મૂળ તંત્ર કહેવામાં આવે છે। તો આવું કોની અંદર જોવા મળે છે? તો ખાસ કરીને જે એકદળી વનસ્પતિઓ છે એમાં પ્રાથમિક મૂળ કેવું હોય છે? અલ્પજીવી હોય છે। એટલે તે સિવાયના
ભ્રૂણમૂળના બીજા ભાગોમાંથી શું જોવા મળે છે? મૂળતંત્ર એ ખાસ કરીને ક્યાંથી વિકસે છે? પ્રકાંડના તલ ભાગેથી વિકસે છે, જેને શું કહેવામાં આવે છે? તંતુમય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું કોની અંદર જોવા મળે છે? તો કે ઉદાહરણ તરીકે ઘઉં. જ્યારે કેટલીક વનસ્પતિઓની અંદર શું જોવા મળે છે? તો કે કેટલીક વનસ્પતિઓની અંદર મુખ્યત્વે જે ભ્રૂણમૂળ સિવાયના વિસ્તારો છે, ભ્રૂણમૂળ સિવાયના ભાગો છે, એમાંથી જ્યારે મૂળતંત્ર સર્જાય છે ત્યારે એવા મૂળતંત્રને આગંતુક અથવા તો અસ્થાનિક મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઘાસ છે, મોન્સ્ટેરા છે અથવા તો વડવૃક્ષ છે, એની અંદર આ પ્રકારનું મૂળતંત્ર આપણને જોવા મળે છે. તો એને અસ્થાનિક મૂળતંત્ર કહેવાય છે. એટલે કે ઘાસ, મોન્સ્ટેરા કે વડવૃક્ષ છે જેવી વનસ્પતિઓમાં કોના સિવાયના? ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળતંત્ર વિકસે તેને શું કહેવામાં આવે છે? તેને આગંતુક અથવા તો અસ્થાનિક મૂળ કહે છે. જેમ કે આ કોઈ પ્રકાંડની આવી શાખાઓ છે, સમજી લો આ પ્રકાંડ છે, આ રીતે કોઈ, બરાબર. અહીંયા આગળ એના વિવિધ ગાંઠ પ્રદેશો હોય. તો હવે અહીંયા આગળ આપણને આવું મૂળતંત્ર જોવા મળે, આવા મૂળ વિકસતા જોવા મળે. તો આવા મૂળને શું કહેવામાં આવે છે? આગંતુક મૂળ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને અસ્થાનિક મૂળતંત્ર તરીકે ઓળખવામાં. એટલે એનો મતલબ કે ભ્રૂણમૂળ સિવાય, યાદ રાખજો, અસ્થાનિક મૂળ કોને કહેવાય? ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી જ્યારે મૂળતંત્ર વિકસે ત્યારે એને અસ્થાનિક મૂળ કહેવાય. અને આ ભ્રૂણમૂળમાંથી વિકસ્યું એટલે એને સ્થાનિક મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આવા 3 પ્રકારના મૂળતંત્ર, સ્થાનિક સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અને અસ્થાનિક મૂળતંત્ર આપણને જોવા મળે છે. હવે આપણે જે જોવું છે એ વનસ્પતિના વિવિધ ભાગો, એટલે કે મૂળતંત્ર અને પ્રરોતંત્રની અંદર સમાવિષ્ટ જે ભાગો છે એની આપણે સમજૂતી, એટલે કે જે બહારથી આપણને જોવા મળતા ભાગો એને આપણે જોવાના છે આકૃતિની મદદથી. તો હવે આપણે એ જોઈએ. તો જોઈએ કે સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગો. જુઓ, આ જમીન છે, એની અંદર આ રીતે વનસ્પતિની એક પ્રકાંડની શાખા છે. આ સમજી લો, આ પ્રકાંડ છે.
आ प्राथमिक मूळ छे। हवे अहींया आगळ एनी शाखाओ जोवा मळशे। आ रीते एनी शाखाओ आपणे लईए छीए तो आ प्राथमिक मूळनी शाखाओ जेने आपणे पार्श्वीय शाखाओ कहीए छीए ए द्वितीयक मूळ सर्जे छे। तो अहींया आगळ आ मूळतंत्र कया प्रकारनुं थशे? हमणां ज आपणे जोई गया के एने सोटी मूळतंत्र तरीके ओळखवामां आवे छे। तो आ प्राथमिक मूळ छे, बराबर। आ सोटीमय मूळतंत्र छे, आ मुख्य आ प्राथमिक मूळ। आ जे घाटो भाग दर्शावीए ई प्राथमिक मूळ अने एनी सिवायनी जे शाखाओ छे द्वितीयक के तृतीयक मूळ सर्जी अने आ सोटी मूळतंत्र रचे छे। हवे अहींया आगळ वनस्पतिनी अंदर आपणने जुदा जुदा भागो जोवा मळे तो अहींया आगळथी आवा आपणने जुदा जुदा भागो जोवा मळशे। हवे अहींया आगळ आपणने आ रीते आवा पर्णो जोवा मळशे। आवा विविध पर्ण जोवा मळे छे। आ बधी एनी पर्णनी रचनाओ छे, अंदरनी जे शिराओ होय ए छे। साथे साथे अहींया आगळ आपणने विविध भागो जोवा मळे छे। हवे आ विविध भागोनी अंदर आपणने अहींया आगळ पुष्प जोवा मळे छे, फूल जोवा मळे छे। फॉर एक्जाम्पल, बराबर, आ फूल छे। એટલે કે પુષ્પ છે। અહીંયા આગળ કોઈ ફળ જોવા મળે છે, બરાબર। આ ફળ છે, પુષ્પ, ફળ, પર્ણ, પ્રકાંડ, મૂળ, બરાબર। આવા જુદા જુદા ભાગો આપણને અહીંયા જોવા મળે છે। तो आ रीते आपने वनस्पतिनी बाह्याकार रचना जोवा मळे। बराबर। हवे आ रचनानी अंदर पहला तो आपणे बे भाग पाड़ी दीए के अहींयाथी आ जमीननी बहारनो आटलो विस्तार छे एने आपणे शुं कहीए छीए? प्ररोह तंत्र। अने जमीननी नीचेनो आटलो भाग छे एने आपणे शुं कहीए छीए? मूळ तंत्र तरीके ओळखीए छीए। हवे आ बधा भागोना नाम आपीए तो आ शुं छे? पर्ण। आ शुं छे? पुष्प। आ फळ, प्रकांड। आ प्राथमिक मूळ, द्वितीयक मूळ अथवा तो एने आपणे कहेशुं पार्श्वीय मूळ।
બીજું કે અહીંયા આગળ અહીંયા જ્યાંથી આ ભાગ સર્જાય, પર્ણ કે એવું સર્જાય, એની જે શાખાઓ ઉત્પન્ન થાય એ ભાગને કહેવાય છે ગાંઠ. હા, આ ભાગને શું કહેવામાં આવે છે? ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ભાગ છે એ ગાંઠ કહેવાય છે. હવે બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે, આ એક અને આ બે, એ બે ગાંઠ વચ્ચેના વિસ્તારને શું કહેવાય છે? તો કે એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર છે એને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે અહીંયા આગળ જે શાખા ઉત્પન્ન થાય, આ ભાગ, આટલો ભાગ, એને કલિકા તરીકે ઓળખવામાં આવે. કક્ષીય કલિકા. હા, આને શું કહેવાય છે? કક્ષીય કલિકા. અને આ આગળ જે કલિકા ઉત્પન્ન થાય, સાવ આગળ ટોચના ભાગમાં, એને અગ્રસ્થ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કક્ષીય કલિકા એટલે કક્ષ, અને અગ્રસ્થ કલિકા એટલે અગ્ર કલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આવો પ્રરોહતંત્ર અને મૂળતંત્રના વિવિધ વિસ્તારો દર્શાવતી આ જે આકૃતિ છે એના દ્વારા આપણે બાહ્યાકાર વિદ્યાને ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના આના પછીના લેક્ચરની અંદર આપણે મૂળના વિવિધ ભાગો અને મૂળના જે કાર્યો છે એની પણ ચર્ચા કરશું. બીજું કે આપણે મૂળના જે કાર્યો હોય એને લખીએ તો મૂળના સામાન્ય કાર્યો શું છે? તો મૂળના સામાન્ય કાર્યો, પહેલું, એ જમીનમાંથી શું કરશે? પાણી અને વિવિધ દ્રવ્યોનું શોષણ કરે છે. એટલે પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. બીજું, એ વનસ્પતિના જે બીજા ભાગો હોય, આ જમીનની અંદર મૂળ હોય, એ આ બીજા ભાગોને શું કરે છે? જકડી રાખે છે. એટલે બીજા વનસ્પતિના બીજા ભાગોને જકડી રાખે છે. ત્રીજું, કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે પર્ણમાં કરશે, પરંતુ એ પર્ણમાં તૈયાર થયેલો ખોરાક એ અહીંયાથી નીચે જઈ અને મૂળમાં પણ સંગ્રહ થાય છે. એટલે કે સંચિત પોષક દ્રવ્યો, ખોરાક છે એનો સંગ્રહ પણ કરે છે મૂળ, જે આપણે આગળના ટોપિકોમાં જોવાનું છે. એટલે ત્રીજું કાર્ય મૂળનું શું છે? તો કે એ સંચિત પોષક દ્રવ્યો નો સંગ્રહ કરે છે. અને ચોથું કાર્ય કે આ જે મૂળ છે એની અંદર વનસ્પતિના વૃદ્ધિ નિયામકો, જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ છીએ, એનું સંશ્લેષણ થાય છે. એટલે કે વૃદ્ધિ નિયામકો નું સંશ્લેષણ. તો આવું આપણે મૂળનું કાર્ય છે. તો આ બધા સામાન્ય કાર્યો તમારે યાદ રાખવાના છે. તો અહીંયા આગળ આપણે આ લેક્ચર છે એને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.